હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. હું મેહુલ પટેલ આલ્ફા ક્લાસીસ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફરી એક નવા વિડિયોમાં મળ્યા છીએ. ધોરણ 12 ના ચેપ્ટર 1 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ચાલી રહ્યા છે, જેમાંનો નેક્સ્ટ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. ઘણી બધી પરીક્ષાઓમાં અથવા ઘણા બધા વખત બોર્ડની અંદર પૂછાતો પ્રશ્ન છે, એટલે આ ક્વેશ્ચન ખાસ તૈયાર કરીને જવાનું છે મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે એની શરૂઆત કરતા પહેલા આપણે વાત કરીએ આ પ્રશ્નમાં માંગેલું શું છે. તમને એવું કીધું છે મિત્રો, વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો સૌથી પહેલા તો આપણે વિદ્યુત ડાયપોલ કેવી રીતે બનતી હોય છે એની ધારણા કરશું. તો આપણે બે વિદ્યુત ભારોની જરૂર પડે છે ને બે વિદ્યુત ભારને કોઈક સેપરેટ અંતરે ગોઠવવા પડતા હોય છે, એટલે એમની બંને વચ્ચે કોઈ અંતરની જરૂર પડતી હોય છે. તો પહેલા તો આપણે ધારીશું કે ધારો કે q તથા q વિદ્યુત ભારોને 2a જેટલા અંતરે મૂકી એક વિદ્યુત ડાયપોલ ની રચના કરેલ છે. જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. હવે આપણે એના બાબતની એક આકૃતિ બતાવી દઈશું. સૌપ્રથમ તો હું બે વિદ્યુત ભારોને 2a જેટલા અંતરે મૂકેલા બતાવું છું મિત્રો. એક બાજુ આપણે લઈશું q વિદ્યુત ભાર, બીજા છેડે લઈશું q વિદ્યુત ભાર. એમના વચ્ચે કેન્દ્ર O, અને આ બંનેને તમે કોઈક નિશ્ચિત અંતરે સેપરેટ કરેલા છે 2a જેટલા અંતરે. તો એનો મતલબ થાય મિત્રો, કેન્દ્રથી એક બાજુ a અંતર હશે, બીજી બાજુ a અંતર હશે. હવે આ ડાયપોલની અક્ષ એટલે આ અક્ષ કહેવામાં આવે છે. એ અક્ષને હું ગમે તે એક બાજુ લંબાવું છું, તમે આ બાજુ પણ લંબાવી શકો છો અથવા આ બાજુ પણ. આપણે સપોઝ આને ડાબી બાજુએ આ અક્ષને લંબાવીએ છીએ, તો તમે જોઈ શકો છો આ રીતે એક લંબાવેલી અક્ષ દેખાય છે. એના પરનું એક બિંદુ લઈ લઈએ. સપોઝ અહીંયા એક P બિંદુ ધારે છે. આ P બિંદુ આગળ માની લો કે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો કઈ રીતે મળી શકે. તમારે P બિંદુ આગળ એક એકમ ધન વિદ્યુત ભાર મૂકેલો છે મિત્રો, એવું સમજવાનું છે. હવે તમે સમજો કે આ ધન વિદ્યુત ભાર અહીંયા એક એકમ ધન વિદ્યુત ભાર જો મૂકેલો હોય તો એને શું કરશે, તો એને અપાકર્ષવાનો પ્રયત્ન કરશે. એટલે આ ધન વિદ્યુત ભારના કારણે P બિંદુએ તમે આવી કોઈ પણ થિયરી સમજતા હોય ત્યારે જે પણ બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય ત્યાં આપણે એકમ ધન વિદ્યુત ભાર મૂકેલો ગણી શકાય. તો આ ધન વિદ્યુત ભાર આ ધનને બહારની તરફ ધક્કો મારશે, એટલે કે અપાકર્ષવાનો પ્રયત્ન કરશે. તો જેની મદદથી આપણને કંઈક આ બાજુ બહારની તરફનું વિદ્યુત ક્ષેત્ર મળશે, જેને આપણે E + q તરીકે ગણી શકાય. એટલે કે q ના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર. એવી જ રીતે સેમ આપણે એવું વિચારીએ કે ભાઈ અહીંયા એકમ ધન વિદ્યુત ભાર છે અને આ ઋણ વિદ્યુત ભાર. તો ઋણ વિદ્યુત ભાર ધનને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે. એટલે અહીંયાથી આપણે આ જમણી બાજુ તરફનું એક E - q વિદ્યુત ક્ષેત્ર આપણે લખીશું. તો આ રીતે આપણને બે પ્રકારના વિદ્યુત ક્ષેત્રો મળશે. હવે આ બંને વિદ્યુત ક્ષેત્રો કેટલી માત્રા ધરાવતા હશે તો તેમના મૂલ્યો કેટલા હશે એ આપણે શોધવા પડે. બરાબર છે. હવે આ જે P બિંદુ ધાર્યું એનો આપણે ઉલ્લેખ કરીશું. ડાયપોલના કેન્દ્રથી, હવે આપણે ડાયપોલના કેન્દ્રથી આ જે P બિંદુ ધાર્યું છે એનું અંતર ધારી લઈએ છીએ કે ભાઈ ડાયપોલના કેન્દ્રથી r જેટલા અંતરે ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવા માંગીએ છીએ એટલે પહેલા તો આપણે લખી દેવાનું છે કે ક્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવા માંગીએ છીએ આપણે.
તો ડાયપોલના કેન્દ્રથી આપણે r જેટલું અંતર એટલે અહીંયા સુધી, આ કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર આપણે r દર્શાવી દઈશું મિત્રો. તો હવે જો હું તમને એવો પ્રશ્ન પૂછું, કેમ કે આપણે તો બે જગ્યાએથી વિદ્યુત ક્ષેત્ર મેળવવાના છે, એક પ્લસ q ના કારણે આ એકમ ધન વિદ્યુતભાર જે મૂકેલો ધાર્યો છે ત્યાં આગળ, એટલે એના આ ધન વિદ્યુતભારથી આ p બિંદુનું અંતર આપણે જરૂર પડશે. એવી જ રીતે q થી p બિંદુ સુધીના અંતરની તમને જરૂર પડવાની છે મિત્રો. તો હવે જોઈ શકો છો કે આ અંતર તમારી જોડે r હોય, એમાંથી આ ટુકડો જો બાદ કરી દેવામાં આવે આટલો, તો આટલું અંતર કેટલું બાકી રહેશે? તો આ અંતર જે છે એને આપણે r a જેટલું અંતર ગણી શકાય. સોરી, r a આ ટુકડો બાદ કરવાનો છે, એટલે કે r a જેટલું અંતર. ક્લિયર? તો આ p બિંદુ સુધીનું એક અંતર આપણે બતાવી દીધું છે r a આ ધન વિદ્યુતભારથી. હવે એ જ રીતે તમારે બીજા એક અંતરની જરૂર પડવાની છે જે q થી. તો આપણે અહીંયાથી અંતર કેવું હોય તો જોઈ શકો છો, કેન્દ્રથી આટલું અંતર r આપેલું છે, એમાં એક ટુકડો બીજો એડ થવાનો છે, સરવાળો થશે એનો, એટલે આ અંતરને આપણે કહી શકીશું r a. ક્લિયર? q વિદ્યુતભારથી આપણને અંતર મળ્યું r a. ઓકે, બંને અંતરો મળી ગયા છે, બંને વિદ્યુતભારો હાજર છે. તો હવે તમે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધી શકો છો. તો આપણે લખીએ કે q ને લીધે બિંદુ p આગળનું વિદ્યુત ક્ષેત્ર, તો એને આપણે લખીશું E + Q, સફિક્સમાં લખીશું બરાબર. આપણે સૂત્ર કયું વપરાશે મિત્રો અહીંયા? તો જ્યારે ધન કોઈ પણ વિદ્યુતભારના કારણે કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો kq/r² મુજબ આપણને વિદ્યુત ક્ષેત્રનો જવાબ મળે. તો k લખીશું અહીંયા, q તો કયા q ને કારણે? તો q ને કારણે, એટલે અહીંયા લખીશું +q/r². એનો મતલબ કે આ ધન વિદ્યુતભારથી આ બિંદુ સુધીનું અંતર આપણે અહીંયા ફાઇન્ડ કરેલું છે r - a એનો સ્ક્વેર. અને અહીંયા તમારે બાજુમાં માની લો કે આને મારે સદિશ સ્વરૂપે દર્શાવવું હોય, કેમ કે વિદ્યુત ક્ષેત્ર એક સદિશ રાશિ છે, તો જો મારે આને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો અહીંયા એ દિશાનો એક એકમ સદિશ મૂકવો પડે, એટલે અહીંયા આપણે લખી દઈએ p કેપ. બરાબર, p કેપ. ચલો હવે આગળ આને પરિણામ નંબર 1 આપી દઈશું આપણે. ત્યારબાદ હવે પાછું કોના લીધે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું બાકી છે? તો q ને લીધે. તો લખીશું q ને લીધે બિંદુ p આગળનું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આપણે લખશું મિત્રો E - q, સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો ફરી પાછું kq/r² મુજબ લખીએ તો k કયા q ને કારણે વિદ્યુત ક્ષેત્ર? તો q ને કારણે. r² એટલે કયું અંતર? તો q થી p સુધીનું અંતર, જે આવશે r + a² p કેપ. ઓકે, પરિણામ નંબર 2. આ p કેપ નો મતલબ ડાયપોલ ચાકમાત્રાની દિશામાં, ડાયપોલ ચાકમાત્રા એટલે -q થી +q તરફની હોય છે એની દિશામાં. હવે આ બંને વિદ્યુત ક્ષેત્રો મળી ગયા છે, તો એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે કેવી રીતે મેળવીશું જોઈ શકો છો તમે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે આપણે આવું લખી શકીએ કે બિંદુ p પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, એને આપણે લખશું E∗p લખવું હોય તો પણ લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ. આપણે અહીંયા મિત્રો જુઓ, અહીંયા તમારે તીવ્રતા કદાચ શોધવી હોય કે કોની વધારે તીવ્રતા હશે. p બિંદુ પાસે q ને કારણે મળતી તીવ્રતા વધુ હોય કે પછી q ને કારણે મળતી તીવ્રતા વધુ હોય, તો આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો તમને સિમ્પલી હું એક શોર્ટકટ બતાવું કે p બિંદુથી જે પણ વિદ્યુતભાર નજીક હોય તેની તીવ્રતા વધુ નોંધાતી હોય. એટલે એનો મતલબ p બિંદુથી q વિદ્યુતભાર વધુ નજીક છે, એટલે આ E + q ની તીવ્રતા કોની સાપેક્ષમાં? તો E - q જે આટલો બધો દૂર છે વિદ્યુતભાર એના કરતાં વધુ તીવ્રતા હશે. એટલે આ બંનેમાં મોટી કિંમત કોની હોય? તો E + q ની. એટલે આપણે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્રની અંદર હું શેમાંથી શું વાત કરી રહ્યો છું? તો E + q માંથી E
q બાદ કરી રહ્યો છું, એટલે કે આ વધારે તીવ્રતાવાળા મૂલ્યમાંથી ઓછી તીવ્રતાવાળા મૂલ્યને બાદ કરશું. હવે એનું સાદુરૂપ આપતા એની કિંમતો પહેલા તો મૂકી દઈએ આપણે. e⁻p બરાબર, ચલો e + q ની કિંમત આપણી જોડે છે k + q ડિવાઇડેડ બાય r - a નો સ્ક્વેર માઈનસ k - q ડિવાઇડેડ બાય r + a નો હોલ સ્ક્વેર. હવે આ બંનેની દિશા જે છે એને કોમન આપણે બહાર લખી દઈશું, તો બ્રેકેટની બહાર આપણે લખી દઈશું pk. therefore EP બરાબર, આમાંથી જેટલું પણ હવે સામાન્ય દેખાય છે બધું આપણે બહાર લઈ લઈએ. સોરી, આપણે બંને જગ્યાએ માઈનસ નહીં લખશું, અહીંયા પહેલા આપણે પ્લસ લખી શકીએ. ગમે તે એક જગ્યાએ માઈનસ આવશે મિત્રો. જો કાં તો અહીંયા તમે માઈનસ લખો છો તો અહીંયા નથી લખવાનું, અહીંયા લખો છો તો અહીંયા નથી લખવાનું. તો સપોઝ માની લો કે અહીંયા આપણે -q ને લીધે હોય ને, પણ આપણે મૂલ્ય માઈનસ નહીં લઈશું, એટલે અહીંયા ખાલી q લખી શકીએ, બરાબર. અથવા તો અહીંયા -q લખવું હોય તો અહીંયા ખાલી જે સરવાળો થશે, ગમે તે એક વસ્તુ કરી શકો. એટલે અહીંયા પ્લસ રાખીએ, તો પછી અહીંયા પ્લસ આવશે, આ માઈનસ પછી બહાર નીકળશે ને તેની બાદબાકી થશે. કારણ શું તમને કહી દઉં કે આ બંને વિદ્યુત ક્ષેત્રો એકબીજાથી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. જુઓ, એટલા માટે આપણે પરિણામે વિદ્યુત ક્ષેત્રમાં બાદબાકી કરવાની આવશે. એટલે ગમે તે એક જગ્યાએ તમે માઈનસનું ચિહ્ન લઈ શકો, કાં તો અહીંયા કાં તો અહીંયા. છેવટનું તો બાદબાકી જ થવાની છે, એટલે એનો મતલબ કે ગમે તે એક જગ્યાએ માઈનસ આપણે લઈશું. આમાંથી જે પણ વસ્તુ કોમન છે, જે મૂલ્યો, એને બહાર લઈ લઈએ, તો kq ને બહાર લઈ લેવામાં આવશે. તો હવે શું વધે છે? r - a નો સ્ક્વેર પ્લસ, સોરી, માઈનસ, આ માઈનસ બહાર નીકળશે એટલે માઈનસ 1/r + a નો સ્ક્વેર ઇન્ટુ pk ઇઝ ઇક્વલ ટુ kq બ્રેકેટમાં r + a નો સ્ક્વેર અહીંયા જશે, એનું વિસ્તરણ પણ જોડે જોડે લખી દઈએ છીએ, એટલે થશે r² + 2ra + a² અને માઈનસ આનું વિસ્તરણ અહીંયા લખું છું કેમ કે લસા લેવાઈ ગયો છે મિત્રો. આ બંને પદ લસામાં આવશે એટલે આ ક્રોસમાં ગુણાશે બંને પદો, એના વિસ્તરણ પણ લખતા જઈએ આપણે. તો r² - 2ra + a² બ્રેકેટ ઓવર, અને બંનેના છેદમાં r - a નો સ્ક્વેર અહીંયા આવશે r + a નો સ્ક્વેર બ્રેકેટ પૂરું pk. હવે મિત્રો આની અંદર જોઈએ તો આ બ્રેકેટને હવે ખોલવાના છે. આ બ્રેકેટ જો આપણે ખોલશું તો શું મળે છે જોઈ શકો છો, r² + 2ra + a². આ માઈનસ અંદર આપો તો જે પણ ચિહ્નો અહીંયા હાલ છે પ્લસ હોય એ બધા માઈનસ થઈ જશે, માઈનસ છે પ્લસ થશે. તો આ થશે -r², આ માઈનસ માઈનસ પ્લસ 2ra, છેલ્લું પદ થશે -a² અને ડિવાઇડેડ બાય. હવે મિત્રો અહીંયા પાછો એક ધોરણ 10 નું સૂત્ર વપરાય છે. આને આપણે a - b જેવું પદ ગણી શકાય, આ a + b. તો a - b a + b, અને બંનેના ઉપર વર્ગ તો બાર ખરો જ, પણ a - b a + b ભેગા થાય એટલે એક નિત્યસમ મુજબ a² - b² લખી શકાય. એટલે અહીંયા થશે r² - a² અંદર અને બારનો વર્ગ તો એમના એમ જ. ઓકે, બ્રેકેટ ઓવર pk. હવે અહીંયાથી આપણને જે વિરોધી મૂલ્યો હશે એ કેન્સલ કરી શકીએ. તો r² કેન્સલ, પ્લસ a² માઈનસ a² કેન્સલ. તો અંશની અંદર આપણને કેવું મૂલ્ય વધેલું દેખાય છે જોઈ શકો છો કે અંશમાં આ 2ra બીજા 2ra એટલે 4ra જેવું મૂલ્ય દેખાશે, અને આ જે પદ છે r² - a² એનો સ્ક્વેર એમના બ્રેકેટ બહાર આવશે pk. ઓકે, ચલો નેક્સ્ટ. હવે અહીંયાથી મિત્રો આપણે શું કરવાનું છે, તો અહીંયા એક છેદમાં જે પદ તમને દેખાઈ રહ્યું છે એની અંદર આપણે એક એવી ધારણા કરવાની છે કે આ જે a અંતર છે એટલે કે મધ્ય બિંદુથી એક વીજભારનું અંતર, એ અંતરની સરખામણીમાં તમે આ ડાયપોલના કેન્દ્રથી જે આ r અંતર લીધું છે જો ઘણું મોટું હોય તો આપણે આ a મૂલ્યને અવગણી શકાય. એટલે અહીંયાથી આપણે આવું લખશું કે જો r > a હોય તો
શું કરી શકીએ? r² ની સરખામણીમાં a² ને અવગણી શકાય. કારણ શું કે કોઈ પણ નાનું મૂલ્ય હોય એનો વર્ગ થાય અથવા તો કોઈ પણ બીજી નેક્સ્ટ ઘાત થાય એટલે એ પદ હજુ નાનું થશે જો 0. સમથિંગ માં હોય તો. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ r² ની સરખામણીમાં a² ને અવગણતા. તો હવે મિત્રો આ જ્યારે અવગણીશું ત્યારે આ પદ કેવું બને છે જોઈએ. તો EP આ KQ એમના એમ રહેશે. હવે જો ઉપર પણ એક થોડું મૂલ્ય બીજું બને એ રીતે સેટ કરું છું. અહીંયા આપણે એક એવું સૂત્ર જાણીએ છીએ Q * 2A ડાયપોલ મોમેન્ટ થાય અથવા 2A * Q. તો એ ડાયપોલ મોમેન્ટ બનાવવાનું પણ આપણે સૂત્ર સેટ કરીએ. K as it is ઉપર આપણે Q * 2A બનાવી દઈએ. Q * 2A જોઈ શકો છો. આ બાર Q હતું, આ 4A છે એમાંથી 2A આપણે લઈશું અને હવે બાકી શું રહેશે તો 2 * R બાકી રહેશે ઉપર. ઓકે, નીચે આપણે વાત થઈ એમ કે r² જે છે એની સરખામણીમાં a² ને જો અવગણી દઈએ તો આ પદની અંદર બાકી શું રહ્યું? r² અને એનો ઉપર સ્ક્વેર. તો આ થઈ જશે r4 ડાયરેક્ટ. આ પદ અહીંયાથી આપણે ઇગ્નોર કરી દઈશું, અવગણી દઈશું. એટલે r² નો સ્ક્વેર એટલે r4 થશે અહીંયા અને બ્રેકેટ બહાર આવશે p કેપ. તો EP હવે મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો આ Q * 2A ડાયપોલ મોમેન્ટ બની જશે P * 2R r4 * p કેપ. તો હવે ફાઇનલી મિત્રો એક r ઉપર નીચે કેન્સલ થતો દેખાય છે એટલે નીચે r³ બાકી રહેશે. ઉપર બની જશે 2kp r³ અને અહીંયા * p કેપ. એટલે આ પણ એક સૂત્ર તમે ગણી શકો કે ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર આપે છે અથવા ઘણી બધી વખત આપણે k નું મૂલ્ય મૂકેલું પણ આપેલું હોય છે. તો આના બરાબર તમે આવું પણ લખી શકો આ k નું જો મૂલ્ય મૂકી દેવામાં આવે તો શું થશે? તો ઉપર રહેશે 2p / 4πε0 r³ અને p કેપ. હવે આમાંથી જો કદાચ 2 કેન્સલ કરો તમે તો તમને ફાઇનલ સૂત્ર કંઈક મળે EP = p / 2πε0 r³ p કેપ. ઉપર નીચે 2 કેન્સલ થયા એટલે આ રીતનું પણ તમે સૂત્ર લખી શકો છો. ઓકે, તો અહીંયા આપણને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી પૂરી થાય છે.